જ્યારે શરૂઆતનો ફેઝ હોય, સ્ટેજ 1 હોય, ત્યારે ખાલી એમને બેસીને ઊભું થવામાં તકલીફ પડતી હોય, ઊભા હોય તો બેસવામાં તકલીફ પડતી હોય, ચાલવા હરવા ફરવામાં એટલી બધી તકલીફ પડતી હોતી નથી. જેમ 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 એડવાન્સ થતું હોય છે, જેમ સ્ટેજ 2માં આવતા હોય છે, ત્યારે ગાદી, મિડલ કમ્પાર્ટમેન્ટની જે ગાદી હોય એમાં હાડકું એક્સપોઝ થવા માંડતું હોય છે, કે જેથી પ્રેશર બી વધતું હોય છે અને ધીરે ધીરે એમને ચાલવામાં બી તકલીફ પડતી હોય છે. સ્પીડ ધીમી થઈ જાય, બહુ જ વધારે પડતું, મતલબ અડધો પોણો કલાક ચાલે પછી થોડું દુખાવો થાય, જ્યારે વધારે ચાલે હરે ફરે દિવસ રાત્રે થોડું દુખતું હોય. સ્ટેજ 1 અને સ્ટેજ 2 સુધી આપણે મેડિકલ મેનેજમેન્ટમાં જઈ શકીએ, ફિઝિયોથેરાપીમાં જઈ શકીએ, વેરિયસ કાઇન્ડ ઓફ ઇન્જેક્શન્સ આવતા હોય છે કે ભાઈ સ્ટેજ 1 or સ્ટેજ 2 હોય અને બહુ અતિશય અચાનક દુખાવો ચાલુ થઈ ગયો તો ટીચરની અંદર ઇન્જેક્શન આપી શકતા હોય છે. 2 ટાઈપ્સના ઇન્જેક્શન આવતા હોય છે. એક સ્ટીરોઇડનું ઇન્જેક્શન આવતું હોય છે, એક PRPનું ઇન્જેક્શન આવતું હોય છે, એક હાઇલ્યુરોનિક એસિડ કે લુબ્રિકન્ટનું ઇન્જેક્શન આવતું હોય છે. એના ઉપરથી તમે મેનેજ કરી શકતા હોય છે. ઇન્જેક્શન્સનો ઉપયોગ મોટાભાગે સ્ટેજ 3માં અથવા લેટર ઓન સ્ટેજ 2માં જે લેટર હાફમાં હોય, કે જ્યારે અચાનક વધારે પડતો દુખાવો થઈ જાય અથવા લાંબા ટાઈમથી દુખાવો થતો હોય અને દર્દીને હાલના હાલ કોઈ સર્જરિકલ ઇન્ટરવેન્શન ના કરાવવું હોય અથવા દર્દીની ઉંમર નાની હોય અને હાલ સર્જરીમાં ના જવા માગતું હોય તો ટાઈમ ખેંચવા પૂરતું ઇન્જેક્શન્સને એ બધું હેલ્પફુલ થતું હોય છે. સ્ટીરોઇડનું ઇન્જેક્શન આવતું હોય છે જે ઇન્સ્ટન્ટ ઇન્ફ્લામેશનમાં રિલીફ આપતું હોય છે, કે જેથી અંદરનું જે સોજો હોય ટીચરની અંદરનો એ શાંત થઈ જતું હોય, એટલે દુખાવો ટેમ્પરરી રિલીફ થઈ જતું હોય છે. પણ એ બધું કરવાથી જે એની વોકિંગ સ્પીડ અને ચાલવાની પેટર્ન સુધારી શકાતી હોતી નથી.